રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 19 ડિસેમ્બરે યોજાશે ત્યારે ભાજપ લીગલ સેલની સમરસ પેનલના ઉમેદવારોએ સિનિયર અને જુનિયર વકીલો તથા ટેકેદારોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી। આ તકે મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ પદે સુરેશ ફળદુ, ઉપપ્રમુખ પદે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે સંદીપ વેકરિયા, જોઈન્ટ સેક્રેટરીમાં મેહુલ મહેતા, ટ્રેઝરરમાં રેખાબેન પટેલ સહિત 6 હોદ્દેદારો અને 10 કારોબારી સભ્યોએ ફોર્મ રજૂ કર્યા હતા। સિદ્ધરાજસિંહ કે જાડેજા, વાઇસ પ્રેસિડેન્ટનો ઉમેદવાર છું, લીગલ સેલ સમરસ પેનલ। એક તો વકીલ ભવન જે બાકી છે એ, અને બીજી એક જમીન સરકારશ્રીમાં મેં માગી છે વકીલો માટે, એ મુખ્ય મુદ્દો છે। બીજા પેન્ડિંગ મુદ્દાઓ છે, અમૂલ પાર્લર લાવવાની વાત છે, પોસ્ટ ઓફિસ છે, એટીએમ છે, અને એક પોલીસ ચોકી પણ ભવિષ્યમાં કોર્ટની આજુબાજુ બને એ માટેની અમે પૂરતી પ્રયત્ન કરીએ છીએ। અગર જો તમે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે તમે જીત હાસિલ કરી તો જે નવી કોર્ટમાં જે પોસ્ટ ઓફિસ છે, એટીએમ છે, એની સુવિધા હજી ઉપલબ્ધ નથી, તો તેને લઈને એના માટે પૂરતા પ્રયત્ન કરશું, અને પ્રોસિજર નહીં થઈ હોય તો અમે કરાવી અને ઝડપથી આ બધી સુવિધા વકીલ મિત્રોને મળે એ માટે પ્રયત્ન કરીશું। જે જુનિયર વકીલ હોય તો એના માટે ભવિષ્ય માટે શું આયોજન? 8 વખત રાજકોટ બાર એસોસિએશનનો હોદ્દેદાર રહેલો છું। 30 વર્ષની મારી વકીલાત છે, અને ભૂતકાળમાં પણ લીગલ સેમિનારો કરેલા છે, અને ભવિષ્યમાં જરૂર પડશે તો નવા જે મિત્રો છે એના માટે અમે લીગલ સેમિનાર કરવા પૂરતા પ્રયત્ન કરશું, અને કાયદાનું જ્ઞાન મળી રહે। નવા કાયદાઓ આવેલા છે, એ કાયદાનાથી પણ એ લોકો જાગૃત થાય એ માટે અમે લીગલ સેમિનારનું પણ આયોજન કરશું। બાર અને બેન્ચ એનાથી કોર્ટ ચાલતી હોય છે, પણ જો આ થશે તો બાર છે એ બેન્ચ સાથે સુમેળભર્યા વાતાવરણમાં કામ કરે છે અને કરતું આવ્યું છે। છતાં બી કાંઈ એવા ઇસ્યુ હશે તો બેન્ચ સાથે બેસી અને એના પ્રશ્નોનું અમે નિરાકરણ લાવશું। જે નવી કોર્ટે કીધું હતું કે વકીલો માટે 5000 એકર જમીન આપવા માટે, તો તેને લઈને એ માટે અગાઉ જ્યારે હું હતો ત્યારે પણ પ્રોસિજર કરેલી છે। હવે જ્યાંથી પ્રોસિજર અટકી છે, શું કામ અટકી છે, શેના માટે અટકી છે એ અમે જોશું, અને આગળની પ્રોસિજર તાત્કાલિક એ કાર્યવાહી પૂરી થાય અને જમીન વકીલો માટે મળે એ માટે પૂરતા પ્રયત્ન કરીશું। 2 પેનલ છે, એમાં અમારી પેનલ છે લીગલ સેલ સમરસ પેનલ। એમાં 16 કેન્ડિડેટ ચૂંટણી લડતા હોય છે। એ 16 અમે આજે ફોર્મ ભરવા, વિજય મુહૂર્તે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકના જે કેસો છે એનો ભરાવો ઝાઝો છે, બાકી તો બધા કેસો પેન્ટી ઓફેન્સ છે, અન્ય કેસો છે એ સ્પીડી ટ્રાયલમાં ચાલે છે। પણ નેગોશિયેબલ રાજકોટ મેગા સિટી છે, 150થી વધારે બેન્કો છે, એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકના કેસો છે એમાં થોડોક ભરાવો છે। એના માટે અમે હાઈકોર્ટમાં સરકારશ્રીને વધારે નેગોશિયેબલની કોર્ટો ફાળવે રાજકોટને એ માટેના પૂરતા પ્રયત્ન કરીશું। જો સમરસ પેનલ ઉમેદવાર તરીકે ચૂંટાય તો તમે શું કામગીરી કરશો? અમે અત્યારે અમારી ભૂતકાળની કામગીરી ઉપર જ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ, બરાબર। અમે કોઈને વાયદા કે વચન આપતા નથી। હું 8 વર્ષ હોદ્દેદાર રહ્યો છું, 8 વર્ષ મારી કામગીરી કરી બધાએ જોઈ, પછી કોરોના કાળ હોય કે વેલફેરનું હોય કે કોઈ અન્ય કોઈ પણ કામ હોય એ કામગીરી કરેલી છે। એટલે વકીલોના ઝીરો ટોલરન્સ પદ્ધતિ, અરજી પદ્ધતિ નથી રાખવી, જે કાંઈ પ્રશ્ન આવ્યો તાત્કાલિક સાંભળીને તાત્કાલિક નિર્ણય લેવાનો એ પદ્ધતિ તમે ચાલશું, અને કોઈ પ્રશ્ન રહે જ નહીં વકીલાને એ માટેના પૂરતા ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરીશું। બાર એસોસિએશનની ઇલેક્શન છે એ અમારી આત્મસન્માનની લડત છે, અને આત્મસન્માન માટે અમે અમારી પેનલને લઈ અને અમારે આ ચૂંટણી લડવા આવેલ છીએ। ઘણા બધા પડકારજનક પ્રશ્નો છે, જે પડકારજનક પ્રશ્નોની અંદર મેઇન જોઈએ તો એટીએમ, એ ઉપરાંતના પોસ્ટ ઓફિસ, વકીલ ભવન, 5 એકર જે વકીલ ભવન બાર એસોસિએશનને જગ્યા આપવામાં આવેલી છે એના પ્રશ્નો છે। એ ઉપરાંતના જે વકીલોને જુદી જુદી ફિલ્ડના વકીલોને મળતી મુશ્કેલીઓ, જુદી જુદી જગ્યાએ પોલીસ ઘર્ષણ થાય છે, કચેરીઓમાં ઘર્ષણો થાય છે, એ ઉપરાંત જુનિયરોમાં જે લીગલ અવેરનેસ લાવવા માટે, એટલે અમારા માટે ઘણા બધા પડકારજનક પ્રશ્નો છે। એથી વિશેષ જે પ્રકારે રાજકોટ બાર એસોસિએશનમાં છેલ્લે સંદીપ વેકરિયા સાથે જે ઘટના ઘટેલી છે એ ઘટનાને લઈ રાજકોટ બાર એસોસિએશનના સિનિયર જુનિયર તમામ મિત્રો ખૂબ જ નારાજ થયેલ છે, અને એ નારાજગીને દૂર કરવા માટે તમામ વકીલો એકજૂથ થઈ
અને સમરસ પેનલની તરફેણમાં વોટિંગ કરશે એવો મને 100% વિશ્વાસ છે. બીજું કે સંદીપ વેકરિયાને જે એજન્ડો ન હતો એ એજન્ડા વગર એને સભ્યપદ રદ કરવામાં આવે છે. એટલું જ નથી પૂરતું, સંદીપ વેકરિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જાય છે ન્યાય મેળવવા માટે. બાર આ જે પ્રશ્ન હતો એ ખૂબ જ સેન્સિટિવ પ્રશ્ન હતો, તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જરૂર હતી. તો બાર કાઉન્સિલના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના તમામ હોદ્દેદારોએ પ્રશ્નની ગંભીરતા સમજી તાત્કાલિક એક જ દિવસની અંદર સંદીપ વેકરિયાનું સભ્યપદ છે એ કાયમ કરી ચૂંટણી લડી શકશે એવો હુકમ ફરમાવેલ છે. એટલે જોવામાં આવે તો સંદીપ વેકરિયાને જે અન્યાય થયો છે તો ચૂંટણી તમે હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. કોઈને પાડી દેવા માટે કે કોઈની રોજીરોટી અથવા કોઈને નીચા દેખાડવા પોતાની લાઈન લાંબી કરવી જોઈએ. એની જગ્યાએ બીજાની લાઈન ટૂંકી કરીને પોતાની લાઈન લાંબી કરવાવાળાને 19 તારીખે આત્મસન્માનથી જવાબ મળશે. વિરોધી પેનલ વિશે મેં આપને કીધું કે એક નીચે જવાનું એક સ્તર હોય, પરંતુ અહીંયા તો રોજીરોટી સુધી આ લોકો જે જતા ગયા છે એનો જવાબ છે એ 19 તારીખે એ લોકોને મળી જશે.